જગદંબાયા પોયા મારી ભગવતી માં ભેરિયા વારી કરજો મારી વાત દિવાનજી જી મહારાજા આપણા રાજ્યની માલકોર કોઈ દેવી નામના ગુણગાન ગાઈ રહ્યું છે તો હાલ ને હાલ તપાસ કરો. હે ગઢવી, મારા બાદશાહનું ફરમાન છે કે તું હિન્દુની દેવીની ભક્તિ છોડી મારા અલ્લાહની બંદગી કર. અરે દિવાનજી, અમે તો રહ્યા દેવી પુત્ર એટલે અમારી દેવીની પૂજા કરી, પણ તારા અલ્લાહની બંદગી તો ન જ કરી હો. હે ગઢવી, માની જાઓ તો તમારું ભલું થશે, નહીં માનો તો અમારા બાદશાહ સલામતની કચેરીમાં હાજર થવું પડશે. અરે બાદશાહની કચેરી તો શું, પણ યમરાજની કચેરીમાં હાજર થવું પડે ને, તો હું મોતથી ડરતો નથી. સિપાહીઓ, આ એમ નહીં માને, અને પકડીને બાદશાહ સલામતની સામે હાજર કરો. મહારાજ, આપણા રાજ્યની અંદર જે દેવીના ગુણગાન ગાય છે તે આ ગઢવી. હે ગઢવી, તારે મારા રાજ્યની અંદર રહેવું હોય તો તારી દેવીના ગુણગાન છોડી મારા અલ્લાહની બંદગી કર. અરે બાદશાહ, તમે તો રાજ્યમાં રહેવાની જ વાત કરો છો, પણ મને કદાચ મોતની સજા આપો ને તો પણ હું તમારા. હે મૂર્ખ, તું સમજતો નથી. દીવાનજી, आमिर 11 वर्सेस रंबी 11 हो रहा है और आमिर 11 में मुझे દીવાનજી જી મહારાજ, આ ગઢવીને કાળી કોટડીમાં પૂરીને મરચાનો ધુમાડે દો કે કેવી આવે છે એની હિન્દુની દેવ. બહુ સારું મહારાજા. દીવાનજી, આ ગઢવી માની જાય તો સારું, નકે કાલ સવારની કચેરી ભરાય ત્યારે આને રાજ્યમાં હાજર કરજો. બહુ સારું મહારાજા. હે બાદશાહ, સૂતો હોય તો જાગજે. હું ઓખાના મનથી રાખે માની ટે એ મારા બદલી દેશે લે એ મારું હુતેલું કિસ્મત જગાડ છે એ મારી ગેલમાં વારે આવશે. મનથી રાખો માની ટેક મારા બદલી દેશે લેખ મારો સુતેલું કિસ્મત જગાડશે એ મારી ગેલમાં વારે આવશે.
જેલમાં વારે વેરી આવશે એ મારી શરણે દુખિયા આવશે મારા શરણે દુખિયા આવશે એ મારા ગેલો માના શરણે શીશ નમાવે શ્રીફળ ધરાવે ભગવતીને દુઃખ પડે તારે યાદ કરાય ત્યાં સુધી માતાજી નો સાંભળે શું કે દુનિયા મારી કોઈ હજી નહોતી મારી વળી દશાથી કોઈ રે આયા તું દીમાં ગલાય
રાજ્યની અંદર મારા ભક્તોને તું રંજાડે છે, માટે સમજી જા અને આ ત્રાસ ગુજારવાનું બંધ કરીશ તો તારું ભલું થશે. જા જા હિંદુડાની દેવી, તારાથી હું ડરતો નથી. તારાથી જે થાય તે પણ કરી લેજે. તો સાંભળ બાદશાહ, પ્રભાતનો પહોર ઉગે ને રાજા કરણની વેળા થાય ત્યારે તારા રંગ મહેલની અંદર તારી રાણીઓ ધૂણાવું તો માનજે કે હું ગાંડી દેવ બોલી હતી. અને સવારની કચેરીમાં જાતા તારું લોહી ન પીવ તો દુનિયામાં કોઈ ગાંડી દેવને ઓળખે નહીં. જા જા હિન્દુની દેવ, મોતથી હું ડરતો નથી. ઉઠો ઉઠો બાદશાહ, સલામત ઉઠો. ગજબ થઈ ગયો, ગજબ થઈ ગયો. અરે દાસી, જલ્દી બોલ, શું થયું? બાદશાહ સલામત, આપના રંગ મહેલમાં રાણી બા ધૂણે છે. જલ્દી ચાલો, તમે જલ્દી ચાલો. નક્કી સાંજે સપનામાં આવી તે હિંદુડાની દેવ ગાંડી દશે. હે બાદશાહ, સામે જો, આ ગાંડી તો તારા સામે ઊભી છે. ગાંડી, તું નક્કી મરવા જ આવી છો. બાદશાહ, જીવવા મરવાનું તો ઉપરવાળો નક્કી કરે છે, તારા જેવો પાપી નહીં. અરે ગાંડી, તું મારી રાણી ધોઈને મને ડરાવવા આવી છો. તારાથી મારે ગઢનો કાંગરો પણ ન ખરે. બાદશાહ, તારા પાપનો ઘડો ભરાઈ ચૂક્યો છે. તારું મોત હવે મારા હાથે નિશ્ચિત છે. યુદ્ધ કરવા માટે તૈયાર થઈ જા. માં જગત જનની જોગણી, માં ગાંડી, તમને પૂછી હું બાર બાર ગામના બારોટા ખેલું છું. માં, તમારા તલવાર અને ત્રિશુલ તારા મઢમાં રાખું છું. માં ગાંડી, સદાય મારી ભેળે રહેજો. અરે બેટા મૂળું, આ ઓખામાં તો શું, પણ આ ધરતી પર ગમે ત્યાં જા તોય તારો વાળ પણ વાંકો થવા દઉં તો આ ગાંડી દેવને કોઈ ઓળખે નહીં બેટા. અરે માડી, કોક દીક મને વેળની વેળા પડે ત્યારે મારી વારે આવજો. જા બેટા મૂળું જા, તારા જીવનમાં ગમે તેવી વસમી વેળા પડે, બસ એક વાર તારી આ ગાંડી દેવને યાદ કરજે. તરત તારી વારે આ ધરતી પર ન આવું તો હું ગાંડી દેવ ન કહેવાઉં. હે માં, આ ઓખાની અંદર સેજક નામનો બાદશાહ ઉતર્યો છે અને મારી ભોળી પ્રજાને રંજાડે છે. માડી, હું તો નથી ડરતો, પણ મારા માણસો ડરે છે. જા મૂળું, તને ધરતી પર કોલ દઉં છું કે ઓખામાં જઈ શેરડી પીલવાનો કિચુડો માંડ. જેમ શેરડી પીલાય એમ સેજકના બાદશાહને નો પી જાઉં તો ઓખાના મંડાણની ગાંડી દેવ નો કહેવાઉં. બહુ સારું માડી. આ ઓખાની અંદર ચીચડો માનનાર તું કોણ? આ ઓખાની અંદર કિચડો મારનાર હું બાળવટીયો મૂળું માણેક છું. હે મુરુ, તને તો ખબર છે કે આ ઓખાની અંદર સેજક બાદશાહનું રાજ ચાલે છે. અહીંથી તારો ચીચડો ઉઠાવી લે, નહીતર તું શું કરી લઈશ? હે મુરુ, તને અને તારા ચીચુડાને બેને દરિયામાં ફેંકી દઈશ. તો મારી આ તલવારના એક જ ઝાટકે તારું મસ્તક જુદું કરી નાખીશ.
હા બાદશાહ, મને નહીં પહોંચવા દે. હે માં ગાંડી, મારી વારે આવજો. મારા રસ્તામાં આડી આવનાર તું કોણ? હું કોણ છું એ તો હવે તને ખબર પડશે. અરે મૂડું, મારું નામ લઈને તું બારવટું ખેલ છે ને જ્યારે જાંગીના વાગતા હોય ને ત્યારે મને ગાંડીને યાદ કરજે. જો તારી વારે ન થાવ તો આ ધરતી પર હું ગાંડી દેવ નો કહેવા. જો બેટા, કાયમ ધર્મના રસ્તે જ ચાલજે. અધર્મના રસ્તે ક્યારેય ન જાતો. કદી કોઈ ગરીબની આંતરડી ન દુભાવતો. આ ગાંડી દેવની આટલી શીખ યાદ રાખજે. હા માં, હું સદાય યાદ રાખીશ. સરદાર, હવે આપણે શું કરશું? અરે ભેરુ, પાટણ પતે ભેરવસિંહ અંગ્રેજીનો ખટપટિયો છે. મારી કોઈ પણ બાતમી અંગ્રેજીની સાથે પહોંચાડે છે. તો આપણે અત્યારે પાટણ પર તાટકી અને એની રયતને લૂંટી લઈ તો ખુદ ભેરવસિંહ મારી સામે આવશે. એક ડગલું પણ આગળ વધી છે તો આ બંદૂકના ભડાકે તને વીંધી નાખીશ. તારા અંગ પર જેટલા ગણેણા છે તે ઉતારી મને આપી દે. અરે બાપુ, હું તો તમારી દીકરી સમાન ગણાઉં. દીકરીના ઘરેણા ન ઉતારાય હો. દીકરી તો તું ભૈરવસિંહના રાજની, મારા ઓખાની નહીં. ઉતાર તારા ઘરેણા અને કહી દીજે તારા ભૈરવસિંહને કે ઘરેણા જોતા હોય તો ઓખા આવીને લઈ જાય. મને ખબર જ હતી કે તું પીઠ પાછળ જ ઘા કરીશ. અરે ખરો મળદ હોત તો સામે આવું તો ને મારી રયત પર શું કામ નજર બગાડી? અરે ભૈરવસિંહ, તને અહીં લાવવા માટે તો આ રયતને લૂંટી હતી. તું ગોરા અપ્સરોને મારી બાતમી આપતો હતો તો તને આ મૂળના મોસનું પાણી દેખાડી દઈશ. અરે મૂળું, તું નથી આવ્યો. તારું મોત તને અહીં ખેંચી લાવ્યું છે. તે સામે ચાલીને સિંહના મોઢામાં હાથ નાખ્યો છે. હે ભૈરવસિંહ, સિંહના મોઢામાં તો સિંહ જ હાથ નાખે, શિહારિયા નહીં. અરે તારું મોત તો કાગડા કૂતરાથી પણ બદતર કરીશ.
અરે ક્યાં ગયો મારો ધીંગો ધણી? અરે માં ગાંડી, એકવાર તો મારી વારે આવો. બેટા, મેં ગાંડીએ તો તને ના પાડી હતી ને કે ખોટા રસ્તે જાતો નહીં, છતાં તું મને પૂછ્યા વગર અવડા રસ્તે ચાલ્યો. એનું આ પરિણામ તો જોઈ લીધું ને દીકરા. અરે માડી, સોરું કસુરું થાય, માવતર કમાવતર ના થાય. માં, હું હમણાં જ મરી જવાનો છું. મારી એક છેલ્લી તમન્ના છે કે મને એક વખત ગોમતીમાં નવડાવ. મોડું, તારી એક નહીં પણ 21 તમન્ના પૂરી કરીશ. જો હમણાં ગોમતીને અહીં પ્રગટાવું. હે ગાંડી, તારે પણ મૂળુનું શ્રગમાં ભાથું લઈને જાવું લાગે છે. અભિમાની ભૈરવસિંહ, તો તું પણ મરવા માટે તૈયાર થઈ જા. અરે ઊભા રહો, સામેથી કોઈ સુંદરી આવતી હોય તેવું દેખાય છે. અરે ચાલો તો આપણે એની પાસે જઈ એને ફરવા લઈ જઈએ. સુંદરી, આ જંગલમાં એકલી તું ક્યાં જાસ અને તું કોણ છો? અરે, મને ના ઓળખી? હું ઓખાના મંડાણની ગાંડી. અને તમે કોણ છો? અમે ચારેય પૂંજ છીએ. અને આ અડાબીડ જંગલમાં તમે ચારેય આમ ક્યાં જઈ રહ્યા છો? અમે આ જંગલમાં ફરવા જઈ રહ્યા છીએ, તો તું પણ અમારી સાથે ફરવા ચાલ. હું તમારી સાથે ફરવા તો આવું, પણ મારી એક શરત છે હો. અરે બોલ બોલ ગાંડી, તારી શું શરત છે? તમે એક બાજોટ મંગાવો અને એને પૃથ્વી પર ઢાળો, અને મારી આ ચુંદડી હું આકાશમાં ઉડાડું. તમે ચારેય મારી આ ચુંદડીને પકડવાની હરીફાઈ કરો. જે મારી આ ચુંદડી સૌથી પહેલા પાછી લઈ આવશે ને, એની સાથે જ હું ફરવા જઈશ. તો બોલો, આ શરત તમને મંજૂર છે? હા, અમને આ તારી શરત મંજૂર છે. તો ઉડાડ તારી ચુંદડી. ભલે. આ
ઉડાડી. અરે પેલા તો ચૂંદડી હું જ લઈ આવીશ. અરે ના ના, પહેલા તો ચુંદડી હું જ લેવા જઈશ. અરે પેલા તો હું ચૂંદડી લેવા જઈશ તો જ ગાંડી મારી સાથે ફરવા આવશે. એટલે પેલા તો હું જ લેવા જઈશ. અરે મૂરખ પૂછ, હું તમને આકાશમાંથી નીચે ઉતરવા દઈશ ત્યારે તમારી સાથે ફરવા આવીશ ને. ત્યાં ને ત્યાં હું તમારું લોહી પી જઈશ. શક્તિ દેવાય નમઃ. શક્તિ દેવ નમઃ. ઓમ શક્તિ દેવ નમઃ. હે ઋષિઓ, તમારી ઘોર તપસ્યા જોઈ હું તમારા પર પ્રસન્ન થઈ છું. માંગો, તમારે જે જોતું હોય તે માંગો. અરે માં, તો અમને એક વચન આપો. હા બોલો, શું વચન આપું? ફરી તો નહીં જાવ ને? ઋષિઓ, હું ઓખાના મંડાણની દેવી ગાંડી. વચન દીધા પછી ફરું તો આ દુનિયામાં કોઈ મને ઓળખે નહીં. અરે માં, અમારે પૃથ્વી ઉપર પ્રદક્ષિણી કરવા જવું છે, તો તમારી પાસે અખે આભ અને અમર દીવો છે એ અમને આપો. ભલે. તથાસ્તુ. હે ઋષિઓ, હું મારું અખે પત્ર અને અમર દીવો તમને આપું તો છું, પણ મારી એક વાત યાદ રાખજો. હું જ્યારે દેશ રટણ કરીને પરત આવું ત્યારે મને એ પાછું આપજો, અને ભૂલે ચૂકે પણ કોઈને આપી ન દેતા, નહીં તો અનર્થ થઈ જશે. અરે માં, અમારા પ્રાણના ભોગે અખે પત્ર અને અમર દીવાનું અમે રક્ષણ કરશું.
ગોધમાએ 4 ઋષિઓને તો મારી નાખ્યા અને ગોધમો મારી પાછળ પડ્યો છે, તો અખે આપ અને અમર દીવો લઈ અહીંથી હું ભાગીને નીકળી જાઉં. હે ઋષિ, ભાગી ભાગીને જઈ શીખ્યા તું મારથી નહીં બચ. હું ગોધમો રાક્ષસ, હું તને મારી નાખીશ, મારા વાળીને ભસ્મ કરીશ અને મારા કરોથી તારા કટકા કરી નાખીશ. ગોધમો મારી પાછળ પડ્યો છે, એ મને નહીં જીવવા દે, તો લાય ગાંડીનું સ્મરણ કરું. ઓમ શક્તિ દેવી નમઃ. ઓમ શક્તિ દેવી નમઃ. હે ઋષિ, મને અત્યારે શા માટે યાદ કરી? અરે માં, ગોધમો અમારી પાછળ પડ્યો છે, 4 ઋષિઓને તો મારી નાખ્યા, અમારી ઉપર વિપત આવી એટલે તમારું સ્મરણ કર્યું માં. એમ વાત છે, મને કહો કે ગોધમો છે ક્યાં? અરે માં, મેં નજર ઝુકાવી દીધી એટલે ગોધમો સામે ગાયનું ધણ છે એની અંદર છુપાઈ ગયો છે. તો હમણાં જ હું ગાયનું સ્વરૂપ લઈને ગાયના ધણમાં જાઉં છું અને ગોધમાની શાન ઠેકાણે લાવું છું. હું ઓખાના મંડાણની દેવી ગાંડી. અરે ગોધમા, તે મારા 4 ઋષિઓને મારીને મોટું પાપ કર્યું છે. હવે તું પણ મરવા તૈયાર થઈ જા. અરે ગાંડી, તારે મને મારવા માટે 100 વખત જન્મ લેવો પડે. તને પાણી હાલે એમ રેલા કાઢવું પી જાઉં. હું ગોધમો રાક્ષસ. હે ગોધમા, મારા આ ત્રિશૂળના પ્રહારથી આ પૃથ્વી પર કોઈ તને નહીં બચાવી શકે. અરે અહીં તો શું, પણ તને લોકમાં ક્યાંય પણ છુપાઈશ તો તને ગોતીને હું તારો વધ કરીશ. ગાંડી, તું મને મારીશ.
અખે પાત્ર અને અમર દીવો આ હું તમને સોંપું છું માં. હે ઋષિ, આ ગાયના સ્વરૂપમાંથી પ્રગટ થઈને મેં ગોધમાનો સંહાર કર્યો છે, એટલે આજથી હું ગાંડી ગાત્રાળ કહેવાઈશ અને ગોધમાના મૃતદેહથી બનેલો આ ડુંગર ગોધમો ડુંગર કહેવાશે ને ત્યાં મારા બેસણા થશે. બહુ સારું માં. હે માં, તમે દેશ રટણ કરવા ગયા તા તો પાછા આવતા રહ્યા. હા આલા ભગત, બોલો તમારું શું કહેવાનું થાય છે? અરે માં, અમારી ઉપર આટલા સંકટ પડે છે તોય પણ તમને ખબર નથી. ખબર છે આલા ભગત, મને બધી ખબર છે, પણ ભગત હવે મારો સમય અહીં પૂરો થયો છે. અરે માં, તો પછી હવે તમે ક્યાં જવાના છો તે પણ મને કહો માં. ભગત હવે મારે ભદ્રપુરી ભાડલા ગામે પ્રગટ થવાનું છે. ત્યાં બાબરા ભૂતનો ત્રાસ છે તેનો અંત કરવાનો છે. અને હા, ભદ્રપુરીમાં જે સુંદર વાવ છે ને તે પણ મારે જોવી છે. એમાં તમે જો જાતા હોય તો મને પણ તમારી સાથે લેતા જાઓ. મારે પણ ભદ્રપુરી ભાડલાની વાવ જોવી છે માં. પણ આલા ભગત, આ સ્વરૂપમાં ત્યાં જવાનું શક્ય નથી. માટે ગોહિલવાડમાં ચારણોનો જે નેસ છે ને તેમાં મામડિયા નામનો એક ચારણ રહે છે. એના ઘરે 7 બહેનો અને એક ભાઈ સાથે હું પણ
મારી રોજ કહેતા હતા સતરાજમાની વાત માંડતા હતા દાદીમાં મારી રોજ કહેતા હતા સતરાજમાની વાત માંડતા હતા આજે શું રે બધા કાલે રમત ભાડલા ગાડી કેવું બોલશે બાપ કે બાંધો ઉતાવળ આવી જાય કે બાંધો ઉતાવળ આવી જાય બાંધો ઉતાવળ આવી જાય જો પાણીના રેલાના ભલે હું પી ન જાઉં ને તો હું ભાડલાની વાળી ગાડી કેવડી વાળી જાઉં બાપ મારી રોજ કહેતા હતા સતરાજમાની વાત માંડતા હતા દાદીમાં મારી રોજ કહેતા હતા સતરાજમાની વાત માંડતા હતા હા કે આમાં જે પણ ઘોર થાય ને એ એકે દીકરાના ગીચામાં નથી જવાની તમારા ગામમાં જે પાવડિયારી મેલીમાનું મંદિર છે ને એ મંદિરમાં જ વપરાવાની છે નામ ભૂલાય નામ આનું આનું કેનું માટે હવે આપણે આ સૂકા મલકમાં રહેવું નથી તો હાલો હાલો બેનો ભાઈ આપણે પંચાળમાં પ્રયાણ કરીએ અને બેન ખોડી તારે પગે ખોડ છે ને તો તું આગળ હાલવા માંડ અને લે તને આ લાલ પથ્થર આપું છું જ્યાં તારે બેસવું હોય ને ત્યાં આ લાલ પથ્થરથી ત્રિશૂલનું નિશાન કરજે મારી બેન હા બેન હું આગળ ચાલવા માંડું તો ખરી પણ આપણી
ભૂમિમાં ભદ્રપુરી ભાડલા ગામ ન્યા એક વાવ છે. અમે 6 બેન ને ભાઈ ન્યા હશું. તું પણ ન્યા જ આવજે હો. ભલે બહેન, તો હું હવે ચાલવા માંડું છું. અરે બાન, શું છે? શા માટે રડે છે? મને જરા કે તો ખરી. જો ને આઈ, આ મારા એકતા એક લાલને કાળોતરે ભરગી લીધો. હવે હું ક્યાં જાઉં? કોને કહું? એ કાળોતરો ભેગો મને કરડી ગયો હોત તો સારું થાય. હવે મારે જીવીને શું કરવું? બેન, બેન તું રોમાં. હું હમણાં જ સર્પને કહું છું કે આ બાળકનું ઝેર ચૂસી લે. એ નુગરા, જ્યાં હોય ત્યાંથી આવીને આ બાળકનું ઝેર ચૂસી લે. આ ખોડલનો તને આદેશ છે. કદાચ કોઈ દુઃખ અરે આઈ, માં, તમે મારા દીકરાનો જીવ બચાવ્યો. માં, એનો ઉપકાર હું જિંદગીમાં નહીં ભૂલું. માં, આઈ ખોડલનો જય હો. આઈ ખોડલનો જય હો. અરે બહેન, એ તો મારી ફરજ હતી. હવે તમે તમારા દીકરાને લઈને સુખીથી ઘરે જાઓ. હે માં, મને માફ કરો. હે માં, હું કેટલા સમયથી આ નાગના સ્વરૂપમાં ભરું છું, તો મારી શરણાગતિ માં સ્વીકારી લ્યો. આજે તારી આ વેદનાનો અંત આવે છે. જા, હું તને સર્પ યોનિમાંથી મુક્ત કરું છું અને તને ખેતલિયા નાગનું બિરુદ આપું છું. જા, તું 64 જોગણીઓનો આગેવાન થઈશ. બહુ સારું માં. ખેતલિયા, ભાડલા ગામે એક સુંદર વાવ છે. ત્યાં મારી 6 બહેનો મારી વાટ જોવે છે. તો ચાલ, તું પણ મારી સાથે ચાલ. તો ચાલો માં. અરે ખોડલ, અમે તો તને લંગડી સમજતા હતા, પણ તે તો અમારે માટે બેસવાની એકેય જગ્યા ન રહેવા દીધી. અરે એમાં શું બેન, આપણે બધાએ અહીંયા સાથે બેસવા કરીએ. અરે માં, થોભી જાઓ. તમે મને કહ્યું તું ને કે ભદ્રપુરી ભાડલા ગામની વાવે મળશું આપણે. અરે આલા સભાણ, તમે મને ઓળખી ક્યાં? હા માં, હું તમારી વર્ષોથી વાટ જોઉં છું માં. તમને ન ઓળખું? અરે માં, આ વાવની અંદર પહેલા મને જોવા દો. ના ભગત ના, આ વાવને તો પહેલા હું જ જોઈશ. ના માં, પહેલા મને જોવા દો. ભલે ભગત, સારું, પહેલા તમે જોઈ લ્યો. અરે માં, આમાં તો કોઈ ભૂતળી બચ્ચાને જન્મ આપે છે. કોઈ સ્ત્રી એક બચ્ચાને જન્મ આપે, કોઈ સ્ત્રી 2 બચ્ચાને જન્મ આપે. આ ભૂતળી તો 100 બચ્ચાને જન્મ આપે છે માં. શું? એ તો ભયંકર કહેવાય. બહેનો, તમે બધા અહીં જ ઉભા રહો. હું એકલી